ચાલો આગળ જોઈએ મિત્રો, આજે જે આપણે વ્યાપ્ત વિધેય આગળ જોયું, અનેક એક વિધેય એટલે કે આગળ અનેક એક અને એક વિધેયમાં હંમેશા જોજો એ જે ગણ છે એના ઉપર ધ્યાન આપવામાં આવે. હવે વ્યાપ્ત વિધેય જે છે એમાં બી ઉપર આપણે ધ્યાન આપવાનું છે. બી એટલે સહપ્રદેશ. એની વ્યાખ્યા જોઈએ. જો y ના પ્રત્યેક ઘટક, y એટલે આ f from x to y, અહીંયા x અને y છે a અને b ની જગ્યાએ. y ના પ્રત્યેક ઘટક x ના કોઈ ઘટક f ને અંતર્ગત પ્રતિબિંબ હોય તો વિધેય f from x to y કેવું થઈ જાય? વ્યાપ્ત વિધેય. એટલે y ના પ્રત્યેક ઘટક એટલે અહીંયા જે છે a b c d અથવા a b c એના તમામ ઘટકને અહીંયા ઇમેજ મળવું જોઈએ. એટલે આવું છે 1 2 3 a b c બધા જ ઘટક અહીંયા આવી જવું જોઈએ. કહેવાનો મતલબ શું છે? અહીંના બધા જ ઘટક જે છે એ આવી જવું જોઈએ. y ના પ્રત્યેક ઘટક x ના કોઈ ઘટક સાથે પ્રતિબિંબ અંતર્ગત પ્રતિબિંબ હોય તો આવા વિધેયને વ્યાપ્ત કહેવામાં આવે. એટલે આ એક શક્યતા મળે. એકને એ મળે, બેને બે મળે, ભલે ન મળે, પણ a b c ત્રણે ત્રણ ઘટક સંકળાયેલા છે કે નથી? મતલબ કે આ જે y છે અથવા તો b છે, આપણે a અને b લઈએ તો b અને x અને y લઈએ તો આપણો y મળે. તો આ જે છે સહપ્રદેશ જે છે એ બધા જ આવી જાય. એટલે આ તમામ f of x આવે. એટલે એનો મતલબ શું થાય કે સહપ્રદેશ બરાબર જો વિસ્તાર થઈ જાય. વિસ્તાર એટલે શું? f of x જે મળે એ f of x ક્યાં મળે? અહીંયા મળે. અને f of x બધો જ જે છે એ જો સહપ્રદેશ આખો ને આખો કવર થઈ જાય તો આવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવામાં આવે. જો અહીંયા પણ કહે છે એટલે કે પ્રત્યેક y belongs to y એટલે તમામ y belongs to y માટે x નો કોઈ ઘટક એવો મળે કે f of x બરાબર શું થઈ જાય? y થઈ જાય. આ તમામ જે છે f of x છે આ જો y બની જાય એટલે કે સહપ્રદેશ બની જાય. f of x એટલે હંમેશા યાદ રાખજો વિસ્તાર. આગળના પર તમે વિડિયો મેં જોયા છે, મૂકેલા છે વિસ્તારના, અને 11 માં આપણે ભણેલા પણ છે વિસ્તાર એટલે f of x. એટલે આ તમામ જે છે આખો ને આખો સહપ્રદેશ મળી જાય તો એ વ્યાપ્ત વિધેય થઈ જાય. એટલે આપણે ચેક કરી લેવાનું, વિસ્તાર શોધવાનું. એ જો સહપ્રદેશ થઈ જાય મિત્રો તો એ વ્યાપ્ત થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આપણને b મળી ગયું. એક્ઝામ્પલ લઈએ. આકૃતિ જે છે અહીંયા દોરી છે એની અંદર આ તમારે દોરી રાખવાની 1 2 3 a b c 1 2 3 4 a b c d 1 2 3 4. અહીંનો કોઈ પણ ઘટક બાકી રહેવું જોઈએ નહીં. સહપ્રદેશ એ લખી લેજો. સહપ્રદેશ બરાબર જો વિસ્તાર મળે તો આ જે છે કેવું થઈ જાય? વ્યાપ્ત વિધેય. એમાં લખીએ આપણે. એમાં જોઈએ ઉદાહરણ, એક્ઝામ્પલ જોઈએ. આપણે જ્યારે વાસ્તવિક વિધેય હોય f from r to r તો જ એમાં પ્રોબ્લેમ આવી શકે. બાકી તો n to n હોય તો n માં તો ખબર જ છે 1 લેવાનું, 2 લેવાનું, 3 લેવાનું, મુકતા જવાનું એટલે જે પણ મળે વિસ્તાર મળે. z માં પણ ખબર છે 0 છે, -1 છે, -2 છે, 1 છે, 2, 3 આ બધી કિંમત મુકતા જઈએ એટલે જે મળે એ શું મળે? વિસ્તાર મળે. પણ r માં આપણે ખબર નથી પડતી એટલે r નું જ આપણે વધારે ચર્ચા કરવાની. પેલા જે છે એ તો તમને આવડે જ છે. લઈએ
f of x is equal to x square. x square ના આપણે વિસ્તાર શોધે તો શું મળે? ક્લોઝ ઇન્ટરવલ 0 to infinity. ખ્યાલ છે મિત્રો એનો વિસ્તાર એ જે છે ઉપગણ r નો છે, ઇક્વલ ટુ r નથી, is not equal to r. સહપ્રદેશ થવું જોઈએ, is not equal to r, માટે આ શું કહેવાય? વ્યાપ્ત વિધેય નથી. બીજો એક્ઝામ્પલ લઈએ, f from r to r. f of x is equal to ax plus b. તમામ સુરેખ સમીકરણ, સુરેખ વિધેયનો વિસ્તાર શું મળે મિત્રો? હંમેશા r મળે, અને એ જે છે સહપ્રદેશ થઈ જાય, એટલે આ કેવું થઈ જાય? સુરેખ સમીકરણ હંમેશા કેવું થઈ જાય? વ્યાપ્ત વિધેય થઈ જાય. હજી એક્ઝામ્પલ લઈએ, f from r to r. f of x બરાબર માનાંકમાં x. માનાંકમાં x એટલે આ જ પ્રકારનો વિસ્તાર મળે, એટલે વિસ્તાર જે છે is not equal to r. વિસ્તાર જે છે is not equal to r, માટે શું થઈ જાય? વ્યાપ્ત વિધેય નથી. બીજો એક્ઝામ્પલ લઈએ, f from r to r. f of x is equal to ચિહ્ન વિધેય. ખ્યાલ છે ને ચિહ્ન વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય? 1 0 -1, x greater than 0, x બરાબર 0, x less than 0. ત્રણ એક કિંમત મળે, ઋણ માટે -1, 0 ધન માટે 1 અને 0 માટે 0. આ ત્રણ કિંમત જ મળે, એટલે એનો વિસ્તાર જે છે એ 1 0 ને -1 મળે. વિસ્તાર કયો મળે? ચિહ્ન વિધેયનો 1 0 ને -1 is not equal to r. આપણે r જોઈએ, સહપ્રદેશ જોઈએ, આ સહપ્રદેશ જે છે એ મળતું નથી, માટે આ વિધેય કેવું છે? વ્યાપ્ત વિધેય નથી. બીજો એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ લઈ જયા કરવાનું. f of x is equal to f from r to r. f of x is equal to, चलो r को आने जगह r प्लस करना है. f of x बराबर मानांक में x. मानांक में x નો વિસ્તાર શું છે? r પ્લસ છે. r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યા બધી, અથવા તો e રેસ ટુ x લઈએ બધી કરી. f of x બરાબર e રેસ ટુ x. એક્સપોનેન્શિયલ ફંક્શન હંમેશા એનો વિસ્તાર જે છે r પ્લસ છે, એટલે વિસ્તાર જે છે ધન જ મળે કિંમત. કોઈ પણ મૂકો તમને ધન કિંમત મળે, 0 મૂકો તો પણ તમને શું મળે? એ e રેસ ટુ 0 1 મળી જાય, એટલે ધન જ મળે. એટલે વિસ્તાર એનો r પ્લસ છે, માટે આ r પ્લસ જે છે ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ બની જાય, માટે શું કહેવાય? વ્યાપ્ત વિધેય છે. તમારે ધ્યાન આપવાનું છે સહપ્રદેશ ઉપર. જો વિસ્તાર સહપ્રદેશ બની જાય તો એ બધા જે કેવા વિધેય થઈ જાય? વ્યાપ્ત વિધેય થઈ જાય. હજી ઉદાહરણ લઈ શકાય, ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકાય. ચિહ્ન વિધેય, હા, બોક્સ ઓફ x. એક બીજું ઉદાહરણ લઈએ, એ પણ અગત્યનું. મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય શું મળે? વિસ્તાર શું છે? વિસ્તાર z મળે, 1 0 2 બધા પૂર્ણાંક મળે, z મળે, is not equal to r, માટે વ્યાપ્ત વિધેય નથી. આટલા બધા ઉદાહરણ આપ્યા મિત્રો, એટલે તમને હવે ખબર પડી જશે વ્યાપ્ત વિધેય, એક વિધેય અને અનેક વિધેય. આ ત્રણ વિધેયની ચર્ચા કરવાની છે. આ રીતે સ્વાધ્યાય મિત્રો, સ્વાધ્યાય 1.3 માં તમે જુઓ તો સ્વાધ્યાય 1.2 માં સોરી, તમને તમામ એક્ઝામ્પલ જે છે એનો ઉકેલ મળી જશે. એ તમારે હોમવર્કમાં કરવાનું છે. કાલે હું એમનું સોલ્યુશન મૂકીશ, જે જોઈ લેવાનું. ધન્યવાદ.